મળે એટલે શું કાયદો ખિસ્સામાં આવી જાય? રાજકોટમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના કિસ્સામાં ભાજપના જસદણ તાલુકા પ્રમુખનું નામ સામે આવતા અનેક સવાલો થઈ રહ્યા છે. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી દરમિયાન ટ્રેક્ટર ચકરડી સહિત અંદાજે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તપાસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવ્યું. સૌથી ગંભીર સવાલ તો એ છે કે આ કોઈ એક દિવસની ઘટના છે કે પછી લાંબા સમયથી ગેરકાયદેસર ખનનનો ખેલ ચાલી રહ્યો હતો. જો સામાન્ય વ્યક્તિ નિયમ તોડે તો કાયદો તરત જ કાર્યવાહી કરે છે, પરંતુ જ્યારે રાજકીય ઓળખ ધરાવતું નામ સામે આવે ત્યારે શું તંત્રની જવાબદારી વધુ નથી બની જતી? સત્તા એ જનતાની સેવા માટે છે, ખનિજ સંપત્તિની લૂંટ માટે નથી. સરકારી જમીન અને કુદરતી સંસાધનો પર ગેરકાયદેસર હાથ નાખનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે સવાલ ભાજપને પણ છે, પદ મોટું છે કે પછી કાયદો? પક્ષનો હોદ્દો ઢાલ બનશે કે તપાસ નિષ્પક્ષ રહેશે? ખાણ ખનીજ વિભાગે માત્ર મુદ્દામાલ જ નહીં પરંતુ આ સમગ્ર ગેરકાયદેસર ખનનના નેટવર્ક સુધી પહોંચવું પડશે. અને આજ બધે આપણી સાથે જિલ્લા પ્રમુખ કોંગ્રેસના જોડાઈ ગયા છે હિતેશ વોરા. હિતેશભાઈ, ભાજપના જિલ્લા પ્રમુખનું નામ ક્યાંક ને ક્યાંક આ ખનીજ ચોરીમાં આવ્યું છે, શું કહેશો? બેન, ભાજપનો ફટકો પહેરી લે એટલે એ કાંઈ પણ કરી શકે છે. ભાજપના મિત્રોને કાયદા સાથે કાંઈ લેના દેના નથી. કાયદો એ લોકો હાથમાં લઈને દરેક કામ કરે છે. આપે બેન જેમ જસદણ તાલુકાની વાત કરી, હું તો આખા રાજકોટ જિલ્લાની વાત કરું, જ્યાં જ્યાં ખાણ ખનીજની ચોરી થઈ છે, મારી પાસે બેન મોટું બધું લિસ્ટ છે. ટ્રક નંબર સાથે, જેસીબી ના નંબર સાથેનું મારી પાસે મોટું લિસ્ટ છે. તો આ લોકો તો માત્ર ને માત્ર ભાજપમાં જેટલા લોકો છે એ પોતાનો વિકાસ કેમ કરવો, આ દેશની જે કઈ ખનીજ છે એ ચોરી કરી અને એને મોટું કેમ બનવું, માત્ર ને માત્ર એ પોતાનો હક માને છે. આવું મારું માનવું છે. હિતેશભાઈ, આપની પાસે ટ્રકના નંબરો છે, આખું લિસ્ટ છે, કેમ નથી આપતા ખાણ ખનીજમાં? રાજકોટ રેન્જે જે કાર્યવાહી કરી, આ રેડ પાડી, તો રાજકોટ રેન્જમાં તમે આ જે લિસ્ટ છે તે આપી દો. અરે મેડમ, બધે લિસ્ટ આપેલું છે, પણ બધા જ આંખ આડા ક્યાં લિસ્ટ આપ્યું છે? બધા જ ની આમાં મિલીભગત છે. અમારા એક યુવાન અગ્રણી ક્ષત્રિય સમાજના છે, એને આખું લિસ્ટ મારામાં નાખેલું છે. તમે બીજે આપ્યું આ લિસ્ટ? તમારા અગ્રણીએ તમને આપ્યું, તમે આ બીજું લિસ્ટ ક્યાંય આપ્યું? હજી મને ગઈકાલે જ આપ્યું. હું બહાર હતો, મારી પાસે લિસ્ટ છે અને હું ખાણ ખનીજ વિભાગમાં અને જે તે વિસ્તાર ને જે તે કચેરીમાં મળવા પણ જવાનો. તમે હમણાં કહ્યું ને કે તમે લિસ્ટ આપી દીધું છે. અરે અમારા જે ક્ષત્રિય આગેવાન છે એને આપી દીધું છે અને એ આગેવાને મને પણ લિસ્ટ ગઈકાલે આપ્યું છે. આપને શું લાગે છે હિતેશભાઈ કે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે? બેન, ડગલે ને પગલે ભાજપના મિત્રો સત્તાનો દુરુપયોગ કરે છે. એ લોકોને માનવતા જેવું કઈ છે જ નહીં. એને પ્રજાને કેમ સુખ આપવું એવું કઈ છે જ નહીં. પોતે અને પોતાની પાર્ટી બસ કેમ સુખી થાય અને લોકોને કેમ ત્રાહીમામ કરવા અને કેમ ત્રાસ આપી અને આ દેશમાં જે કઈ ખનીજ છે એ લૂંટી અને પૈસા વાળું થવું, આવી માનસિકતા એ લોકોની છે. હિતેશભાઈ, આ બધી માનસિકતા જનતાને કેમ નથી દેખાતી? મેડમ, કોઈ પણ જનતા હોય, જનતા એવું વિચારતી હોય કે આ પાર્ટી બોલ બચન વાળી છે. જનતા રાહ જોઈ રહી છે કે આ લોકો બોલે છે ક્યારે પાર છે. પણ હવે તમે જોવો, આ વખતે 2027માં કે લોકો ગળે આવી ગયા છે અને ભાજપને 100% જાકારો આપશે. હિતેશભાઈ, તમે જો સત્તામાં આવશો તો શું કરશો? ખાણ ખનીજ આજે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તે રોકાશે ખરા? કે ત્યારે બે જ પ્રશ્ન ઉભો રહેશે? બેન, હું તો એક ભારતના નાગરિક તરીકે કહીશ, કોંગ્રેસમેન તરીકે નહીં કહું. કોઈ પણ ની સરકાર સત્તા ઉપર આવે તો કાયદામાં રહીને જ કામ કરવું જોઈએ, લોકોની સુખાકારી માટે જ કામ કરવું જોઈએ, નહીં કે કોઈ પાર્ટીને મોટી કરવા કે પોતાને મોટા થવા કે પોતાના બચાવવા માટે કઈ ભ્રષ્ટાચાર કરવા માટે સત્તામાં આવવું જ ના જોઈએ. તો તમે કહી રહ્યા છો કે જેટલા પણ અગ્રણીઓ બેઠા છે તે બધા હાલની જે રાજકીય જે પક્ષ હાલ ગુજરાત પર શાસન કરી રહ્યું છે તે ખાલી માત્ર બોલબચ્ચન કરવા આવે છે, પોતાના જ ભ્રષ્ટાચાર માટે આવી ગઈ છે, પોતાના ખિસ્સા ભરે છે, એવું આપનું કહેવું છે? મેડમ, આપે જોયું હશે, આપણા ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી કાયમ બોલબચ્ચન જ કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અમે આમ કરશું તેમ કરશું. એને હજી એક પણ દાખલો નથી દેખાડ્યો. કાર્યવાહી તો થઈ રહી છે ને ક્યાંક ને ક્યાંક?
મેડમ કાર્યવાહી તો કેવું છે, મુખિયાને જ્યાં લગી પૂરશે નહીં, એ લોકો તો ખાલી કામગીરી બતાવવા માટે થઈને કોઈ નાના માણસને એક કરી અને એને ગુનેગાર સાબિત કરે છે. હમ. હિતેશભાઈ, આ જે ખનીજનો અત્યારે ખનનનો જે આ મુદ્દો ખૂબ અત્યારે ચર્ચામાં છે, ન માત્ર રાજકોટ, જસદણ, અનેક વિસ્તારમાં, સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક ને ક્યાંક તમે જોશો તો ત્યાં ખનન ખૂબ વધી રહ્યું છે, કાર્યવાહીઓ થઈ રહી છે, છતાં પણ રોકાતું નથી. તો આનું એક નિવાડો શું હોઈ શકે, નિવારણ શું હોઈ શકે આનું? નિવારણ મેડમ સરકારની નિયત હોય તો જ નિવારણ આવે કોઈ પણ પ્રશ્નનું. સરકારની કોઈ નિયત જ નથી. હવે ડ્રગ્સ કરોડો રૂપિયાનું પકડે છે, એવું કે છે કે અમે કાર્યવાહી કરી, ડ્રગ્સ પકડ્યું, તો ડ્રગ્સ આવે છે ક્યાંથી? શું કરવા ગુજરાતની બોર્ડરમાં ઘૂસી જાય છે? ગુજરાતની બોર્ડર ઉપર રક્ષકો કોણ છે? કોણ સરકાર ચલાવે છે? હિતેશભાઈ, ખનનની વાત ચાલી રહી છે, ખનન પર આપનું શું કહેવું છે? મેડમ ખનન હોય કે ડ્રગ્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમે સમજો, મારી નિયતમાં કઈ ખોટ હોય તો જ આ બધી વસ્તુ ઉપર પ્રતિબંધ નથી આવતો. આમાં મારો કઈક ભાગ હોય, સરકારની કઈક મિલી ભગત હોય, એવું મને સ્પષ્ટપણે દેખાય. જી બિલકુલ હિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.